બોટાદ જિલ્લામાં ગઢડાના ઉગામેડી ગામના પાવભાજીના દુકાનદારને માર મારનારા પિતા પુત્ર ઝડપાયા. ગઢડા પોલીસે આરોપી હિંમતભાઈ નાગજીભાઈ અને તેનો પુત્ર લાલાભાઈ ઉર્ફે લાલાને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે બંને આરોપીઓ પિતા પુત્રને ઉગામેડી ગામમાં લાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. દુકાનદારને કેવી રીતે માર માર્યો તે અંગે પોલીસે આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈને માહિતી મેળવી. ઉગામેડી ગામે માથાભારે પિતા અને પુત્રનું રિકન્સ્ટ્રક્શન જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. ઉગામેડી ગામે 2 દિવસ પહેલા ભૈરવનાથ પાવભાજી નામની દુકાનદાર રાજુભાઈ જાટને ગાડી પાર્કિંગ કરવા બાબતે માર માર્યો હતો. પાવભાજીના દુકાનદાર રાજુભાઈ જાટે હિંમતભાઈ નાગજીભાઈ, લાલાભાઈ ઉર્ફે લાલો અને હિંમતભાઈના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પાવભાજીના દુકાનદારને માર મારવાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે ફૂટેજ આજે સામે આવ્યા હતા. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી રાજુભાઈ જાટ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે તે બનાવની વિગત જોઈએ તો આ જે વ્યક્તિ છે તે પાવભાજીની લારી ચલાવે છે અને આરોપીઓ દ્વારા પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી કરી અને તેમને મારવામાં આવ્યો હોય તેવી હકીકત સામે આવી હતી. આ કામે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ છે. આ બનાવ બસ સ્ટેન્ડ પાસે બનેલો છે અને તે અંગે યોગ્ય રીતે પુરાવા મેળવી શકાય તે હેતુસર આ આરોપીઓને ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ છે તે ગઢડા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે.